જેતપુર શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે વૃક્ષ પડવાની તેમજ વીજ વાયરને નુકસાન થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તો બીજી તરફ તંત્રની પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ હોય તેવી અનુભૂતિ લોકોને થઈ રહી છે. જેતપુરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં જેતપુર, ખીરસરા, ખજૂરી, ગુંદાળા અને સ્ટેશન વાવડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડી ગયો છે. તો રબારિકા રોડ પર વૃક્ષ ધરાશાય થવાની ઘટના બનતા વીજ વાયરોને નુકસાન થયું છે અને ખાસ કરીને આ ભારે વરસાદને કારણે શહેરના રબારિકા તરફ જવાનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે. માત્ર 2 થી 3 ઇંચ જેટલા વરસાદમાં જ આ અંડરપાસ માર્ગ બંધ થઈ જાય છે. ઓકે, તમારું નામ? પવન ઓઝા. પવનભાઈ, આજે અંડરપાસ છે જેમાં પાણી ભરાય છે, વરસાદ હજી તો જેતપુરમાં એવું બધું પણ વરસાદ પડ્યો નથી, આટલું બધું પાણી, તો લોકોને હાલાકી શું કહેશો? એટલે આ વર્ષોની આ સ્થિતિ છે, આ પહેલી વારની સ્થિતિ નથી. આ લગભગ હું ખુદ જોઉં છું 7 થી 8 વર્ષ થયા કે આ પહેલો જ વરસાદ પડ્યો હોય. આટલો બધો કાંઈ આજે તો ગંભીર કાંઈ વરસાદ પણ નથી, પણ પહેલા જ વરસાદની અંદર આવી સ્થિતિ થઈ જાય છે કે અહીંથી લોકો શું કોઈ પણ મોટા વાહનો પણ પસાર, એટલે કે ટ્રેક્ટર ને એવું બધું હોય એ પણ પસાર ના થઈ શકે. એટલે આ આમ જોવા જઈએ તો ટોટલ 7 થી 8 ગામોને જોડતો રોડ છે, બરોબર. પછી અહીંથી જેતપુરથી લોકો આવતા હોય અને રાઈટ સાઈડમાં ચડવું હોય તો અહીંથી આ પુલ નીચેથી પસાર થઈ અને રાઈટ સાઈડમાં ચડતા હોય છે. પણ આ રસ્તો એકદમ અત્યારે બેકાર થઈ ગયો છે, એટલે કે પૂરું થઈ ગયું, બંધ જ સ્થિતિમાં છે. સામેની સાઈડમાં જ્યારે રોડ ને રોંગ સાઈડથી લોકો ચડે તો ટ્રાફિક પોલીસ છે પકડીને અને મેમો આપતી હોય છે. એટલે નાના માણસોને જ આમાં મરવાનું થાય છે. ક્યારેય પણ આ વર્ષોથી સ્થિતિ છે, એટલે કોઈ પણ સરકારે અથવા તો પ્રશાસનિકે આ વ્યવસ્થા કરી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. આમ તો આ જે અંડરપાસ છે હાઈવે ઓથોરિટીમાં આવે છે, અનેક વાર રજૂઆતો કરી છતાં હજુ કોઈ ઘણા સમયથી રજૂઆતો થાય છે. આ હાઈવે ઓથોરિટીને પણ રજૂઆતો થાય છે, બધી જગ્યાએ રજૂઆતો થાય છે, પણ રજૂઆતોનો કોઈ પણ નિકાલ નથી. હાઈવે ઓથોરિટી આવે, જોઈ જાય, આશ્વાસન આપી અને જતા રહે છે. કોઈ પણ વ્યવસ્થા, કોઈ પણ પાણી આ વર્ષોથી ભરાય છે, આજકાલનું નથી. 7-8 વર્ષથી તો હું જોઉં છું. અહીંથી પસાર થઈએ એટલે અહીંયા અને ઉપરની સાઈડમાં પણ પાણી ભરાયેલું હોય છે. અંદાજે આ કેટલા ગામોને જોડતો રસ્તો છે અને ઇન્ડસ્ટ્રીયલ પણ વિસ્તાર છે? આ લગભગ 7-8 ગામને જોડતો રોડ છે. એટલે 7-8 ગામના જે નાના વર્ગના લોકો છે, મજૂરો છે, તો એ મજૂરી કરવા માટે જેતપુર આવતા હોય, કારખાનાઓમાં આવતા હોય. ઉપરાંત આ આગળ જતા બધા ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે, એટલે કારખાનાઓ છે, એટલે મજૂરી માટે પણ લોકો જતા હોય છે. તો આ બહુ મહત્વનો રોડ છે અને ઘણા લોકો આ રોડ ઉપર નિર્ભર છે. તંત્ર પાસે શું માંગણી? તંત્ર પાસે માંગણી એ જ છે કે આ રોડને વ્યવસ્થિત કરો અને પાણી નિકાલ માટેની વ્યવસ્થા કરવી જોઈએ. યોગ્ય જે પણ વ્યવસ્થા થાય પણ તરત તાત્કાલિક ધોરણે, કારણ કે હજી તો વરસાદની શરૂઆત છે, હજી તો આખું ચોમાસું કાઢવાનું છે. એટલે જેમ બને એમ વેલાયર આને કંઈક ને કંઈક વ્યવસ્થા કરી અને સરખું કરવું જોઈએ, મારું એવું માનવું છે અને માંગણી પણ છે તંત્ર પાસે. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના પ્લાન તો ઘડવામાં આવે છે, પરંતુ વરસાદ પડતા જ તેમનો પ્લાન ધોવાઈ જતો હોય તેવું લાગી રહ્યું છે. હાલ અંડરપાસ પાણીમાં ગરકાવ થઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી.